एक घंटे सोने के 1 लाख रुपए दूंगा मेरी जान। અને પછી આ છોકરો તરત જ ગેસનો બાટલો નીચે મૂકી દેશે ને એનો પતિ પછી ઓલી એની પત્નીને પૂછે છે કે શું થયું. એની પત્ની કહે છે કે કાંઈ નહીં, ગેસ સિલિન્ડરના બાટલા વાળો આવ્યો છે ને એને કહે છે કે ચાલુ હવે અંદર આવી જા તું. અને અંદર બોલાવી લેશે ને ગેસનો બાટલો ફિટ કરવા એ ભાઈઓ જાય છે ને પછી એની પત્ની એના પતિ પાસે આવીને કહે છે કે હવે તમારે બેંકે નથી જવું, તમારે બહુ મોટું કામ હતું ને. એનો પતિ બોલે છે કે હા મારે તો બેંકે જવાનું મોડું થાય છે ને બેંક હમણાં બંધ પણ થઈ જાય છે ને હું જાઉં છું. ને એની પત્ની કહે છે કે કાંઈ વાંધો નહીં, ભલે આવવામાં મોડું થઈ જાય પણ તમે તમારું ધ્યાન રાખજો ને નિરાતે જવાની. નો પતિ વિયો જાય છે. અને પછી મેડમ ઓલા ગેસ સિલિન્ડર વાળાને કહે છે કે તું બહાર આવને. ગેસ સિલિન્ડર વાળો તરત જ બહાર આવી જાય છે ને મેડમ કહે છે કે શું ગેસના બાટલા ઉપર લખ્યું તે જે લખ્યું હતું એ સાચું લખ્યું હતું કે શું. અને સિલિન્ડર વાળો લાખ રૂપિયા કાઢે છે અને કહે છે કે હા મેડમ મેં જે લખ્યું હતું એ સાચું જ લખ્યું હતું. ને મેડમ પણ વિચારમાં પડી જાય છે કે આ બહુ જ રૂપિયા વાળો લાગે છે. ને મેડમ કહે છે કે તો ચાલો હવે રૂમમાં. પછી આ બે રૂમમાં પણ આવી જાય છે. પણ હવે મિત્રો છેલ્લા બે સાથે એવું થાય છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ એ જોતા પહેલા એ લક્ષ્મી માતા જે કોઈ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે, ના ઘરમાં કોઈ દી ધનની કમી ન આવવા દેતા. અને પછી આ બે રૂમમાં જોઈ છે તો મેડમનો પતિ આવી જશે ને કહે છે કે વાહ તે મારી પીઠ પાછળ બહુ મોટો દગો કર્યો છે અને મારી પાછળ તું આવું કરશે તો મને ખબર પણ નથી. એની પત્ની બોલે છે કે સારું કર્યું તમે આવી ગયા, છોકરો મને પરાણે આપણા રૂમમાં લાવ્યો હતો અને મારી સાથે જબરદસ્તી કરતો હતો. એનો પતિ બોલે છે કે આ છોકરો મારો દોસ્ત છે ને એ તારી સાથે જબરદસ્તી નથી કરતો, મેં જ કીધું તું આવું કરવાનું. અને પછી છેલ્લે એની પત્નીને જ ઘરની બહાર કાઢે છે.